नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी भुजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निराकार। स्वानुभूति दर्शन પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 265 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પ્રશ્ન 266 થી સ્વાધ્યાય. પુસ્તકમાં પાના નંબર 156. 265માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, પાત્ર શિષ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કયું ચિંતન મનન કરે કે જેથી તેને શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ થાય? પ્રશ્ન છે કે પાત્ર શિષ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતન મનન કરે કે જેથી તેને શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ થાય? શિષ્ય પાત્ર શિષ્ય લીધો છે એટલે પાત્રતાની વાત નથી, પરંતુ કેવું ચિંતન મનન કરે જેથી એને જે સમ્યક પ્રગટ કરવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એની એ પ્રયોજન છે, એનું એને એ સિદ્ધિ થાય, એ પણ શીઘ્ર સિદ્ધિ થાય એમ કે છે. તરત જ સમ્યક દર્શન થાય. સમાધાન આપતા શ્રી કહે છે કે નિરંતર તેને જ્ઞાયકનું ચિંતન હોવું જોઈએ. મારે તો જ્ઞાયક જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. બધા શુભાશુભ વિભાવ ભાવ છે, તેમાં શાંતિ લાગતી નથી. મારો જ્ઞાયક ભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે. આમ જ્ઞાયકનું ચિંતન મનન હોય અને તેના માટે વારંવાર તેનો જ અભ્યાસ, તેવી જાતના શ્રુતનું ચિંતન કરે. દ્રવ્ય ગુણ પર્યાયો શું, નિમિત્ત ઉપાદાન શું, એમ પ્રયોજનભૂત તત્વના વિચારો અનેક પ્રકારે કરે. હું જ્ઞાયક છું, પર પદાર્થોનો હું કરતા નથી, એટલે પર પદાર્થોનો જાણવા વાળો જ્ઞાયક છું. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આમ બધું ચિંતન જ્ઞાયકની સિદ્ધિ માટે કરે. એમણે પ્રશ્નભાઈએ કેવું મનન ચિંતન કરે એની વાત કરી છે ને, એટલે ચિંતન પૂજ્ય બેનશ્રી બતાવે છે કે કેવું ચિંતન કરે. ચિંતન મનન આ પ્રકારે ચિંતન કરે. એક આત્મા જ્ઞાયક એનું જ ચિંતન કરે. પછી કહે છે કે મારો જ્ઞાયક રૂપે કેમ પરિણમી જાય તેની ભાવના નિરંતર હોય. ચિંતન મનન વારંવાર તેનું જ હોય છે. ક્ષણે ક્ષણે જ્ઞાયકનું ચિંતન મનન રહે એવો તેનો પ્રયત્ન હોય છે. તેમાં તે થાકતો નથી, પણ પ્રયત્ન ચાલુ જ રાખે છે. થાકતો નથી કે ચાલો હવે બીજું કંઈક કરીએ, એવું નહીં. પ્રયત્ન સતત ચાલુ રાખે. બીજી કોઈ વાત અંતરમાં આવે નહીં, બીજો કોઈ વિચાર હોય નહીં. એકલું જ્ઞાયક, પોતે જ્ઞાયક છે એવા નિર્ણય સહિત ચિંતન કર્યા જ કરે. ને એ ચિંતનની વાત પૂછી છે ભાઈ, એ તો ચિંતન બતાવે. પણ ચિંતન સિવાય ચિંતનમાંથી આગળ વધી અને નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ, એ બધું પણ એટલું જ મહત્વનું છે. કેમ કે ચિંતન ધ્યાન અને નિર્વિકલ્પ ધ્યાનમાં ફેર છે. ચિંતનમાં વિકલ્પો ઘણા છે. નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે તો પોતાનો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવો નિર્ણય છે
નિર્ણયની દ્રઢતા પણ છે અને પછી તેનું એ લક્ષ કરે છે, એટલે સાથે એ પણ હોય છે. પણ અહીંયા પ્રશ્ન પૂછનારે ચિંતન પૂછ્યું છે એટલે બેનશ્રી એનો એ રીતે જવાબ આપ્યો છે. ધ્યાનનો પ્રશ્ન નથી, પણ એનો અર્થ એમ નથી કે ધ્યાન ન હોય, એમ નહીં. પૂજ્ય ગુરુદેવે નિર્વિકલ્પ ધ્યાન માટેની વાત ઘણી જ કરી છે. હવે એ પછીનો પ્રશ્ન, એટલે આ 266માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી 267મો પ્રશ્ન. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા ગુરુદેવ અને આપના પ્રતાપે મુમુક્ષુને થોડી થોડી ખ્યાલમાં આવી, પણ દ્રવ્ય ગુણ પર્યાયની કેવી રીતે ભિન્નતા કરી અને અનુભવ કરવો તે વિષયમાં અમને માર્ગદર્શન આપો. જરાક પ્રશ્ન કરનારે મનન મંથન કર્યું નથી. ગુરુદેવે એવું કહ્યું નથી કે દ્રવ્ય ગુણ પર્યાયની ભિન્નતા કરવાની, એવી વાત નથી. દ્રવ્ય ગુણ પર્યાય એને જેમ છે તેમ જાણવાના છે, એવી વાત છે. અને એની જેમ છે તેમ જાણી અને એ અભિન્ન દ્રવ્યનું લક્ષ કરવાનું છે. દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી અને ગુણોનો સમૂહ એવું દ્રવ્ય અભિન્ન અખંડ છે, એમાં કોઈ ભેદ પડતા નથી, ખંડ પડતા નથી. એનું લક્ષ કરવાની ગુરુદેવે તો વાત કરી છે. જ્યારે જ્યારે ગુરુદેવે એના વર્ણન કર્યા હોય, ભેદ પાડી અને વસ્તુ સમજાવી હોય, ગુણોને સમજાવ્યા હોય, એક ગુણથી બીજો ગુણ કેવી રીતે જુદો છે બધું સમજાવ્યું હોય, છતાં પણ જ્યારે છેલ્લે ગુરુદેવ પ્રવચન પૂરું કરે ત્યારે તો એમ જ કહે કે વસ્તુ અભેદ છે અને લક્ષ અભેદનું કરવાનું છે. આવા ભેદ તરફ દ્રષ્ટિ જશે ત્યાં સુધી વિકલ્પ રહેશે. એટલે આ વાત પ્રશ્ન કરનારે જરાક ખ્યાલમાં રાખી નથી, એટલે એને આવો પ્રશ્ન થયો. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા એ બાબતમાં ગુરુદેવે કહ્યું છે, ઘણું કહ્યું છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર જુદું છે એ વાત. અને એ એમ પાછું કહે છે કે આપે પણ એ કહ્યું છે, પેનશ્રીને એમ કહે છે, એટલે એ તો ખ્યાલમાં આવી જાય. પણ હવે આ દ્રવ્ય ગુણ પર્યાયની કેવી રીતે ભિન્નતા કરી અને અનુભવ કરવો તે વિષયમાં અમને માર્ગદર્શન આપો. એટલે આમાં જરાક પ્રશ્ન કરતા પહેલા એને વિચાર નથી કર્યો. થોડીક વાત ગુરુદેવની જે રીતે કહેવાય છે એ રીતે એને પકડી નથી. પૂજ્ય બેનશ્રી પણ એને બરાબર સમાધાન આપે છે, કે છે કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે. તેમને પ્રદેશ ભેદ છે, પ્રદેશ જ જુદા છે. અને વિભાવ, બીજી વાત કરે છે કે અને વિભાવ તે પોતાનો સ્વભાવ નથી. માટે શાસ્ત્રમાં ભેદ જ્ઞાન કરવાનું આવે છે કે વિભાવથી વિભક્ત થા, જુદો થા, પણ ગુણ પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું નથી આવતું. ગુણ પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું શાસ્ત્રમાં નથી આવતું. વિભાવથી જુદા પડવાની વાત આવે છે. દ્રવ્ય જુદું છે એવો સ્વીકાર પણ હોવો જોઈએ કે પોતે ચેતન દ્રવ્ય, જીવ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યોથી પોતે જુદો ભગવાન છે, એક વાત. અને આ વિભાવ છે એ વિભાવ પોતાનું સ્વરૂપ નથી, તો એનાથી જુદો એવો હું ભગવાન આત્મા છું. પણ શાસ્ત્રમાં એમ નથી વાત આવતી કે ગુણ પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું, એમ નથી આવતું. એમણે પ્રશ્ન કર્યો કે દ્રવ્ય ગુણ પર્યાયની કેવી રીતે ભિન્નતા કરી અનુભવ કરો. ના, એમ નથી. એને સુધારીને સમજાવે છે કે ભાઈ પણ ગુણ પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું નથી આવતું. આત્માના ગુણ પર્યાયના લક્ષણો ઓળખીને તેમનું જ્ઞાન કરીને તેમાં ભેદમાં ન રોકાતા એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી તેમાં જે અનંત ગુણ છે તેની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. અખંડનું લક્ષ કરવાનું છે, દ્રષ્ટિ તો અખંડની કરવાની છે. ભેદ પાડીને તો સમજવાનું છે, ભેદ વસ્તુમાં છે નહીં. દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ પાડીને વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ. વસ્તુ તો અખંડ છે. ગુણ પર્યાયથી ભેદ જ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે. જ્ઞાન કરીએ તો જ મહાત્મા આવે.
અને પછી એમાં તો વસ્તુ અખંડ છે એમ નિર્ણય કરવાનો છે, અભેદ છે એવો નિર્ણય કરવાનો છે. આત્મા અનંત ગુણથી ગૂંથાયેલું અભેદ તત્વ છે. તેમાં અનંતા ગુણો કેવી જાતના છે? જ્ઞાનનું જાણપણું લક્ષણ, આનંદનું નિરાકુરતા લક્ષણ, આનંદનું જાણપણું એવું લક્ષણ, જ્ઞાનનું જાણપણું એવું લક્ષણ, આનંદનું નિરાકુરતા લક્ષણ, ચારિત્રનું સ્થિરતા લક્ષણ, જ્ઞાન જાણવાનું કાર્ય કરે, આનંદ આનંદનું કાર્ય કરે, એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉપરથી ઓળખી શકાય છે. તેને ઓળખીને ગુણ ભેદમાં રોકાવું તે રાગ મિશ્રિત વિકલ્પ છે. ગુણ ભેદમાં રોકાવાનું નથી. આ ગુણનું કાર્ય શું, આ ગુણનું કાર્ય શું, આ કયા ગુણની પર્યાય. મને હજી ખ્યાલ છે કે કેટલી વખત બહુ સરસ વાત ચાલતી હોય, આપણે કરતા હોઈએ બધી, અને પછી પ્રશ્ન કરે. એમાં ખાસ કરીને પ્રશ્ન કરનાર ઓડિયન્સને બદલે જ્યારે પોતે પણ થોડુંક કંઈક વિદ્વતાથી તૈયારી કરીને આવ્યા હોય અને સ્વાધ્યાય કરાવતા હોય, એ જયારે પ્રશ્ન કરે વચ્ચે આવી રીતે કે તમે જે આ કહ્યું પણ એ કયા ગુણની પર્યાય, ત્યારે તો ઘણી વાર આશ્ચર્ય થતું કે આ બધી જે પ્રવાહ ચાલી રહ્યો છે, જે વાત ચાલી રહી છે, એની જગ્યાએ આ કયા ગુણની પર્યાય, એમાં પણ તમે ક્યાં ચાલ્યા જાઓ છો? શ્રી અહીંયા એ જ વાત કરે છે કે ભાઈ આ કયા ગુણની પર્યાય ને આ ગુણની પર્યાય, આનું આમ ને એમાં રોકાઈ રહેશો તો વિકલ્પથી બહાર નીકળાશે જ નહીં, વિકલ્પમાં જ રહેવાશે. આ જાણીએ ત્યારે બરાબર છે કે ભાઈ આ ગુણ એના લક્ષણ દ્વારા, એના કેવી રીતે એનું કાર્ય છે એના દ્વારા આપણને ગુણનો ખ્યાલ આવે, એટલે આપણને એનું એવા ગુણ જેટલો વિસ્તાર થાય, જેટલા ગુણોનો એ બધો સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે આવો ભગવાન આત્મા છે, આવો અનંત ગુણનો સ્વામી, એટલે પોતાનું સામર્થ્ય નો ખ્યાલ આવે. એ માટે આપણે ગુણોને જાણીએ છીએ કે જુદા જુદા કરીને. તો વાસ્તવમાં ગુણો કઈ જુદા રહ્યા છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. છતાંય કેટલાય લોકોને હજી પણ અત્યારે વર્તમાનમાં સ્વાધ્યાય કરતા હોય, એમાં થોડુંક પોતે પણ કંઈક સ્વાધ્યાય કરતા હોય એટલે બસ આવી વાતો, આ ગુણની પર્યાય, આ ગુણની પર્યાય પૂછે, આ તમે વાત કરી પણ એ કયા ગુણની પર્યાય, દરેકમાં કયા ગુણની પર્યાય એ કરીને એમને શું કરવું છે? ત્યારે વસ્તુ જે છે એની અંદર ભેદ પડતા નથી, તો ભગવાન આત્માની પર્યાય છે એમ સમજ ને પ્રભુ. અહીંયા કહે છે કે ચારિત્રનું સ્થિરતા લક્ષણ, જ્ઞાન જાણવાનું કાર્ય કરે, આનંદનું કાર્ય કરે, એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉપરથી ઓળખી શકાય છે. તેને ઓળખી અને ગુણ ભેદમાં રોકાવું એ તો રાગ મિશ્રિત વિકલ્પ છે અને રાગ મિશ્રિત વિકલ્પ છે એમ કે છે. પણ તે વચ્ચે આવ્યા વગર રહે નહીં. અભ્યાસ કરતા હોય ત્યારે એવું કદાચ થતું હોય, પણ એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરીને ત્યાં સ્થિર થાય તો તેને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. એટલે એ બધી વાતને જાણી અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવાનું છે, જેનું પ્રયોજન જે છે એ રીતે સમજવું જોઈએ. વસ્તુ અખંડ અભેદ છે, એને ભેદ પાડ્યા છે, સમજવા માટે પાડ્યા છે. ભેદમાં રોકાવાનું નથી, એવી ખોટી વિદ્વતા નથી બતાવવાની કે મને આટલા ગુણનો ખ્યાલ છે તમને આટલા ગુણનો ખ્યાલ છે, એવી કોઈ વાત નથી. બેનસી તો કહે છે કે એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરી અને ત્યાં સ્થિર થાય તો તેને સહાનુભૂતિ પ્રગટ થાય છે. બાકી ગુણ ભેદમાં રોકાવું એ તો રાગ મિશ્રિત વિકલ્પ છે. વિકલ્પ તોડીને હું નિર્વિકલ્પ તત્વ છું એમ સામાન્ય અસ્તિત્વ ઉપર નિશંક દ્રષ્ટિ કરી, કોઈ શંકા ન રહે, હું મારું અસ્તિત્વ, દ્રવ્ય સામાન્ય અસ્તિત્વ એ ઉપર નિશંક દ્રષ્ટિ કરે એટલે પ્રતીતિ એવી થાય, એવી પ્રતીતિ થાય, સામાન્ય અવલોકન થાય, સામાન્ય પ્રતિભાસ થાય. કહે છે વિકલ્પ તોડીને હું નિર્વિકલ્પ તત્વ છું એમ સામાન્ય અસ્તિત્વ ઉપર
પોતાના અસ્તિત્વ પર નિશંક દ્રષ્ટિ કરી તેમાં સ્થિરતા લીનતા આચરણ કરે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. બે દ્રવ્યો જુદા છે તે તો દેખાય છે, છતાં પણ ભેદ જ્ઞાન તો પરથી અને વિભાવથી કરવાનું રહે છે. બે દ્રવ્યો જુદા છે એ તો દેખાય છે, સામાન્યપણે ખ્યાલમાં આવે છે, છતાં પણ ભેદ જ્ઞાન જે કરવાનું છે તો એ પરથી, બધા પરથી, સર્વ પર, બીજું બધું મારાથી જુદું, એમ પરથી ભેદ જ્ઞાન કરવાનું છે. અને વિભાવથી, પોતાની જ પર્યાયમાં થઈ રહેલા શુભાશુભ ભાવ વિભાવ, એનાથી ભેદ જ્ઞાન કરવાનું રહે છે. અને ગુણ પર્યાયનું જ્ઞાન કરવાનું છે. ગુણ પર્યાય ભેદ જ્ઞાનની વાત નથી, ગુણ પર્યાયનું જ્ઞાન કરવાનું છે. આત્મા અનંત અનંત શક્તિઓથી ભરેલો છે. અનંતા દ્રવ્યો તેની નિકટમાં છે, તો પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. એવો આ આત્મા છે. તો તેના અનંતા ગુણો ધર્મો છે તે બધાનું જ્ઞાન કરવા માટે તેના લક્ષણો અને કાર્યો ઓળખવા, એટલે મહાત્મા આવે. પોતાનું કેવું સ્વરૂપ છે એ સમજાય, પછી તેના ભેદ વિકલ્પમાં રોકાવાનું નથી. ગુણો તો પોતાનું સ્વરૂપ છે, તે પોતાથી જુદા નથી. માટે તેનું જ્ઞાન કરી અને ગુણ ભેદોમાં કે પર્યાય ભેદમાં નહીં રોકાતા, ગુણ ભેદમાં પણ નહીં રોકાતા અને પર્યાય ભેદમાં પણ નહીં રોકાતા, ચૈતન્ય ઉપર દ્રષ્ટિ મૂકવી. તેને જાણવું કે આ ગુણ છે, પર્યાય છે, પણ વિકલ્પમાં રોકાવાનું કાંઈ પ્રયોજન નથી. જાણ્યું, બસ જાણી લેવું જોઈએ. જાણ્યા વગર તો મહાત્મા આવે કેવી રીતે? જાણ્યા વગર તો આ પોતાનું આવું અસ્તિત્વ છે એનો ખ્યાલ ના આવે, એનો નિર્ણય ન થાય. એટલે જાણવું તો પડે, પણ એમાં ગુણભેદમાં રોકાવાનું નથી. જાણવાનું પ્રયોજન છે, વિકલ્પમાં રોકાવાનું કાંઈ પ્રયોજન નથી. પછી પોતે પોતામાં સ્થિર થાય તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. આગળ પણ કહે છે કે ઊંચામાં ઊંચો શુભભાવ પણ વિભાવ છે. ભેદ જ્ઞાન જેનાથી કરવું છે એમાં પરથી તો જો કરવું છે, પણ સાથે સાથે જે પોતાના જ ભાવ ચાલી રહ્યા છે એનાથી ભેદ જ્ઞાન કરવું છે. ઊંચામાં ઊંચો શુભભાવ પણ વિભાવ છે, પોતાનું સ્વરૂપ નથી. એ બંધનું કારણ છે. જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય, એ નામ ગોત્ર તો કર્મની પ્રકૃતિ છે, એ બંધાય તો એ શુભભાવ ઉત્કૃષ્ટ શુભભાવ છે, પણ એ પોતાનું સ્વરૂપ નથી. તેથી તેનાથી પોતાને જુદો પાડે છે કે આ શુભભાવ, શુભભાવથી પણ પોતે જુદો છે. પછી તે જાણે છે કે પર્યાય તે અંશ છે અને ગુણ છે તે પણ એક એક ભેદ રૂપે છે, તેમ જાણી લે છે. અને અખંડ સામાન્ય ચૈતન્ય ઉપર દ્રષ્ટિ દે છે. દ્રષ્ટિ તો અખંડ સામાન્ય ચૈતન્ય વસ્તુ, એની ઉપર દ્રષ્ટિ કરે છે, જેથી વિશેષ પર્યાયો પ્રગટ થાય છે, નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટે છે, એવી પર્યાય થાય છે. સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ, બધા ગુણોના અંશો પ્રગટ થાય છે. ચૈતન્યમાં વિશેષ લીનતા થવાથી મુનિ દશા આવે છે અને અંતર્મુહૂર્તે નિર્વિકલ્પ દશા થાય છે. મુનિ દશા આવે એટલે પછી અંતર્મુહૂર્તમાં પાછા સ્વરૂપને સ્પર્શે છે, એટલે અંતર્મુહૂર્તમાં તો નિર્વિકલ્પ દશા મુનિને થાય જ. પાછા નિર્વિકલ્પમાંથી પાછા સ્વવિકલ્પ થાય, પાછા અંતર્મુહૂર્તમાં તો ફરી પાછા નિર્વિકલ્પ થાય. એટલે અંતર્મુહૂર્તે મુનિરાજને નિર્વિકલ્પ દશા થાય છે. સ્વરૂપમાં વારંવાર જામી જાય છે અને તેમાંથી જ પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે. બહુ વિસ્તારપૂર્વક બધી વાત સમજાવી. ક્યાં પેલા ભાઈની ભૂલ થાય છે પ્રશ્ન કરનારની, એ મૂળ વાત સમજાવી દીધી. કેમ કે પ્રશ્ન કરનારના પ્રશ્નમાં જે વાત હતી એ બરાબર ન હતી. આખી વાત જોઈએ તો ભાઈએ પ્રશ્ન એમ કર્યો કે આ દ્રવ્ય, એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા
પૂજ્ય ગુરુદેવે પણ સમજાવી અને આપે પણ સમજાવી. આપના પ્રતાપે, ગુરુદેવના પ્રતાપે મુમુક્ષુને થોડી થોડી ખ્યાલમાં આવી. પણ દ્રવ્ય ગુણ પર્યાયની કેવી રીતે ભિન્નતા કરીને અનુભવ કરવો? હવે દ્રવ્ય ગુણ પર્યાયની ભિન્નતા કરીને અનુભવ કરવો એવી વાત નથી થતી. એટલે માર્ગદર્શન બહુ સરસ રીતે આપે. તો એ 267માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે કે અમુક જ્ઞાનથી જુદું પાડતા હતા એવી ભૂલ અમારી થતી હતી, તો શું જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ નહીં લેવાનું? જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ નહીં લેવાનું. એમ જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ લેતા હતા. અમે જ્ઞાનથી જુદું પાડતા હતા, તો એવી ભૂલ અમારી થતી હતી, તો શું જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ નહીં લેવાનું? જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ લેવા જઈએ તો શું થાય? દ્વૈત, બેપણું. અનુભૂતિમાં બેપણું છે જ નહીં. અનુભૂતિમાં બેપણું છે જ નહીં. જે જ્ઞાયક જે છે એ જ પોતે જ અનુભવ તો કરે છે, પોતાનો જ અનુભવ કરે છે. બે છે વસ્તુ ક્યાં બે છે? જ્ઞાન કઈ જુદી વસ્તુ છે એવું નથી. જ્ઞાયકથી જુદું જ્ઞાન છે. જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે, એટલે તો એ જ્ઞાયક છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે હું અધૂરા જ્ઞાન જેટલો નથી. સમજે ને તો બરાબર સમજાય એવું છે. હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. જો અધૂરું જ્ઞાન એટલે જે ઉઘાડ જે છે તે વર્તમાનમાં આપણને મતિશ્રુત જ્ઞાન જેટલો ઉઘાડ હોય છે, એટલો ઉઘાડ છે. કેવળ જ્ઞાન જેવો ઉઘાડ નથી, પૂર્ણ ઉઘાડ નથી, મતિશ્રુતનો ઉઘાડ છે. અને મનોપર્ય જ્ઞાન અને અવધિ જ્ઞાનનો જયારે વિચાર કરીએ તો એ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કઈ જરૂરી નથી. અહીંયા જેટલો ઉઘાડ આપણને મળે છે, જ્ઞાનનો ઉઘાડ મતિશ્રુત જેટલો, એટલો પર્યાપ્ત છે. એ દ્વારા સમ્યક દર્શન થાય અને આગળ વધી અને પૂર્ણ દશા પણ થાય. હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પહેલી વાત. પૂર્ણ શાશ્વત છું. એટલે પૂર્ણ શાશ્વત છું તો શું છું? કઈ વાતે અધૂરો? કોઈ વાતે અધૂરો નથી, પૂર્ણ છું. દરેક રીતે પરિપૂર્ણ છું, શાશ્વત છું. પાછું પૂર્ણતા છે એ પણ શાશ્વત છે. પૂર્ણ શાશ્વત છું. મતિ, શ્રુતિ એટલે શ્રુત, અવધિ, મનોપર્ય જ્ઞાન તે બધા ક્ષયોક્ષમ જ્ઞાનના ભેદ છે, ઉઘાડ છે. તે મારો પૂર્ણ સ્વભાવ નથી. મારો એ પૂર્ણ સ્વભાવ નથી. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવું, અધૂરાને નહીં. એક વાત થઈ. હવે આગળ કહે છે કે રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે તેને ગ્રહણ નહીં કરતા જે પૂર્ણ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવું જોઈએ. રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે, પર્યાયો તો પોતાની થાય છે, પણ એમાં રાગ છે અને એવા રાગના નિમિત્ત પણ છે. તો જે પર્યાયો થાય છે તેને ગ્રહણ નહીં કરતા જે પૂર્ણ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવું જોઈએ. આ બધી અધૂરી પર્યાયો છે. ભલે ને નિર્મળ પરિણામ થયા હોય તો પણ એ છેવટે છે તો પર્યાય. તો તેનું જ્ઞાન કરવું અને તે ચૈતન્યની સાધનામાં પ્રગટતી પર્યાય છે, તેનાથી ભેદ જ્ઞાન કરવાનું નથી. શું કહે છે કે આ બધી અધૂરી પર્યાય છે તેનું જ્ઞાન કરવું. તે ચૈતન્યની સાધનામાં પ્રગટતી પર્યાય છે. એટલે એવી પર્યાય પ્રગટ ચૈતન્યની સાધના વખતે થાય છે. એવી પર્યાય થાય છે. એક જ્ઞાનની એવી દશા હોય છે, પણ તેનાથી ભેદ જ્ઞાન કરવાનું નથી કઈ. એટલે પોતાનો જ જ્ઞાન સ્વભાવ જ પરિણમી રહ્યો છે. જ્ઞાન સ્વભાવ જ છે. અધૂરી પર્યાય જે થાય છે, મતિશ્રુત જ્ઞાનની જે પર્યાય થાય છે, તો એનાથી કઈ
મતિશ્રુત જ્ઞાનની જે પર્યાય છે, જે આત્મા તરફ વળેલી છે, એ પર્યાય પણ મતિશ્રુત જ્ઞાન દ્વારા જ થાય છે. અને જ્યારે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તો એ પરિપૂર્ણ જ્ઞાનની પર્યાય છે. એમાં પણ આ જે પર્યાય થાય છે તો કઈ તેનાથી કઈ ભેદ જ્ઞાન કરવાનું નથી. એ થાય, વચમાં એવી પર્યાય થાય છે, પોતાની યોગ્યતા પ્રમાણે થાય. અવધિ જ્ઞાનની પર્યાય પણ થાય, એવા જ્ઞાની પુરુષને એવી લબ્ધ પણ એવી અવધિ જ્ઞાનની પર્યાય થાય, મનોપર્ય જ્ઞાનની પર્યાય પણ થાય. પરંતુ ભગવાનને ચારે જ્ઞાનની પર્યાય થાય છે, મતિશ્રુત, અવધિ, મનોપર્ય. એટલે એનાથી કઈ ભેદ જ્ઞાન કરવાનું નથી. એ તો જ્ઞાન છે, જ્ઞાનની જ પર્યાય છે. એટલે જ્ઞાનથી જુદો જ્ઞાયક એવી ક્યાં વાત છે? એ જ્ઞાયકની જ પર્યાય છે. જ્ઞાયક જે જ્ઞાન સ્વભાવી છે એની જ એવી અધૂરી પર્યાય છે. પછી પૂર્ણ પર્યાય એટલે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. બસ સહેલી સરળ વાત તો હતી. અહીંયા કે છે આગળ પ્રશ્ન, આ 268માં પ્રશ્નનું સમાધાન થયું. ત્યાર પછીથી કે છે 269મો પ્રશ્ન. એમાં કે પૂછે છે કે દ્રવ્યની કોટી ઊંચી છે અને પર્યાયની કોટી નાની છે, તે પ્રમાણની અપેક્ષાએ કહેવાય કે નયની અપેક્ષાએ કહેવાય? પ્રમાણની અપેક્ષાએ ને નયની અપેક્ષાએ. અને હજી તત્વની આમ બધી પકડી રાખીને આગળ વધવું છે. એને કોઈ ભાવ પકડવો નથી, એને ભાવ ભાષણ નથી કરવું. હવે પ્રમાણની અપેક્ષાએ કહેવાય કે નયની અપેક્ષાએ? દ્રવ્યની કોટી ઊંચી ને પર્યાયની કોટી. એ તો હવે કાંઈક ડિસ્પ્યુટ થયો હોય, બે વ્યક્તિ ચર્ચા કરતા હોય એટલે પછી પ્રશ્ન લાવીને અહીંયા મૂક્યો હોય. તમારે કરવું શું છે એનો વિચાર નથી કરતા. અને કઈ અપેક્ષા એ ઊંચી કહેવાય? એ અપેક્ષા એવી છે. અપેક્ષામાં ન જાઓ તો પણ ભગવાન, આત્મા, દ્રવ્ય જે છે એ જ ઊંચું છે. એ ઊંચું એ અપેક્ષાથી કહેવાય કે એનું લક્ષ્ય કરતા પર્યાય થાય છે એટલે સ્વાભાવિક છે. એ પ્રમાણ અપેક્ષાએ કહેવાય કે નયની અપેક્ષાએ કહેવાય? બોલો, આવો પ્રશ્ન. બહુ વિદ્વતાની બાબતમાં લોકો ઘણી બધી આવી બધી વાત આવે ને નવા નવા શબ્દો ને એના બધા, તો એમાં એ એમ માને કે ધર્મ થઈ ગયો. આવી આ વિદ્વતાની વાત કરવાથી ધર્મ થતો નથી. એથી કાંઈ ધર્મ થતો નથી. બહુ અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો પૂજ્ય ગુરુદેવ અમે માનીએ છીએ એમ કે, અને પછી આવી બધી વાતો કરે અને એમ લાગે કે આ તો બહુ આગળ વધી ગયા. પણ વધવાનું ક્યાં છે? અંદરમાં વધવાનું છે, બહારમાં ક્યાં વધવાનું? તો આ પ્રશ્નનો ઉત્તર લઈએ. પ્રધાનશ્રીએ ઉત્તર આપ્યો છે, સમાધાન આપ્યું છે. પેલા ભાઈએ પૂછ્યું છે એટલે કે છે કે તે નય અપેક્ષાએ બરાબર છે. દ્રવ્યની કોટી ઊંચી જ છે. કેમ કે પહેલા તો એ પ્રમાણને નયને સમજે ને તો એને ખ્યાલ આવી જાય કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જયારે સમજીએ ત્યારે એ પ્રમાણ કહેવાય. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? બધા નયો દ્વારા વસ્તુને જાણીએ તો પણ એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહીએ. કોઈ એક અપેક્ષાથી જાણીએ તો એ નય કહેવાય. નય એ જ અપેક્ષા છે. નય ને અપેક્ષા બે જુદી વસ્તુ નથી. આ અપેક્ષા એ વસ્તુ આમ છે એટલે એને એ નય કહેવામાં આવે. તે નય અપેક્ષા બરાબર છે. દ્રવ્યની કોટી ઊંચી જ છે. દ્રવ્ય શાશ્વત, અનાદિ, અનંત છે. દ્રવ્યમાં અનંત ગુણ ભર્યા છે અને અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ કરવાની શક્તિ પણ એમાં છે. માટે દ્રવ્યની કોટી ઊંચી છે. પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે, માટે પર્યાયની કોટી તે અપેક્ષા એ નાની છે. પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાની જયારે વાત આવે ત્યારે આપણે હંમેશા દ્રવ્યની જ વાત કરીએ, કેમ કે એનું લક્ષ્ય કરતા પર્યાય તો થવાની છે. પર્યાયનું હવે બીજી વાત કરે છે સાથે, પર્યાયની વાત પણ કેવી રીતે સમજવી. પર્યાયને ગૌણ કરવાની વાત જયારે કરીએ છીએ તો એ દ્રવ્યની દ્રષ્ટિ કરવા માટે આપણે કહીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે પર્યાય નથી, એમ નહીં. એટલે કે છે કે પર્યાયનું વેદન થાય છે, દ્રવ્યનું વેદન નથી. દ્રવ્યની દ્રષ્ટિ કરતા જે વેદન છે એ પર્યાયમાં થાય છે. એ જ પર્યાય છે, વેદન વાળી જ પર્યાય. એટલે એમ કહેવાય કે પર્યાયનું વેદન છે, પર્યાયમાં વેદન છે. અનુભવ જે છે તે પર્યાય છે. અનુભવ થવો, સ્વાદ આવવો, આ બધું પર્યાય છે.
એ દ્રવ્ય નથી, તો દ્રવ્યનું વેદન નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે અને પર્યાય વેદનમાં આવે છે, તથા પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તે અપેક્ષાએ પર્યાય પૂજનિક અને વંદનીય કહેવાય, કેમ કે સિદ્ધની પણ પર્યાય કહેવાય છે. હરિયંત પરમાત્મા તો એ જે દશા થઈ છે એ પર્યાય છે. ત્રિકાળી વસ્તુ આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. આપણો આત્મા કોઈ મહાપુરુષ જ્ઞાની 7મા ગુણસ્થાનની દશામાં હોય એમનો આત્મા, હરિયંત પરમાત્માનો આત્મા, સિદ્ધ ભગવાનનો આત્મા, તો એ આત્મા એ બધાનો આત્મા તો સરખો છે. દ્રવ્ય અપેક્ષાએ તો આત્મા સરખો છે. તો બધાને પર્યાય, વર્તમાન પર્યાય, તો બધાની પર્યાય જુદી જુદી છે. તો એ પર્યાયમાં પણ જેવો આત્મા શુદ્ધ છે એવો પર્યાયમાં પણ એને અનુભવમાં આવે, એ આપણું પ્રયોજન છે. એટલે એ અપેક્ષાથી એ પર્યાય, કેવી પર્યાયને આપણે ઈચ્છીએ છીએ, કેવી પર્યાય વંદનીય છે, તો કેવળ જ્ઞાનની પર્યાય છે તે વંદનીય છે, સિદ્ધની પર્યાય છે તે વંદનીય છે. એવી જ રીતે પંચ પરમેષ્ઠી જે છે એમની 7મા 6ઠ્ઠા ગુણસ્થાને મુનિ જે રહ્યા છે, તો એમની પર્યાય છે તે વંદનીય છે, પૂજનીય. એ અપેક્ષાએ એમ કહેવાય. તે અપેક્ષાએ પર્યાય પૂજનિક અને વંદનીય કહેવાય છે. દ્રવ્યની કોટી ઊંચી છે, કેમ કે દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે. કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તો એમાંથી અનંત કેવળ જ્ઞાનની પર્યાય થાય એ દ્રવ્ય છે. દ્રવ્યની કોટી ઊંચી છે, કેમ કે દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે. દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ વગર મુક્તિનો માર્ગ શરૂ થતો નથી. તે અપેક્ષાએ દ્રવ્યની કોટી ઊંચી છે. પર્યાય પ્રગટ વેદનમાં આવે અને પર્યાય પ્રગટ થાય ત્યારે જેવું દ્રવ્ય હોય તેવું પોતાને વેદનમાં આવે છે. માટે કોઈ વાર પર્યાયની મુખ્યતાથી કહેવાય, પણ વસ્તુ સ્થિતિએ દ્રવ્યની કોટી ઊંચી છે. એ 269માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 270મો પ્રશ્ન છે. આપ વારંવાર કહો છો કે દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં સ્થાપીને મુક્તિના પ્રયાણ કરજે, અને કુંદકુંદાચાર્ય દેવ પર્યાયને ગૌણ કરવાનું કહે છે. તે આ બંને વાતની સંધિ કેવી રીતે કરવી? મને મૂંઝવણ થાય છે. જ્યાં જે રીતે જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ અપેક્ષાથી વાતને પકડીએ તો મૂંઝવણ થાય એવું કાંઈ ધર્મમાં છે જ નહીં. અને એમાં ગુરુદેવની વાણીમાં, બેનશ્રીની વાણીની અંદર એવી રીતે કઈ વાત છે જ નહીં. કઈ આચાર્ય ભગવાને કહ્યું એનાથી કઈ વિપરીત વાત એમણે કરી જ નથી. જ્યાં જે વિષય ચાલતો હોય એ પ્રમાણે એની વાત કરવામાં આવી હોય. કુંદાચાર્ય દેવ પર્યાયને ગૌણ કરવાનું કહે છે, કઈ અપેક્ષાથી કહે છે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે દ્રવ્યની દ્રષ્ટિ કરવા માટે કહે છે, અને એ વાત ગુરુદેવે સમજાવી છે. અને અહીંયા જયારે વાત કરવામાં આવે કે ભાઈ પુરુષાર્થ કેવી રીતે કરીએ, શું શું કરવું, દિવસ દરમિયાન નિત્યક્રમ વગેરેની વાત કરતા હોય ત્યારે એ વાત આવે જ કે તમે જયારે આ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરો છો તો તમને સાચા દેવ ગુરુ શાસ્ત્ર નું આત્મા એવું હોવું જોઈએ, એમની સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોવી જોઈએ, અને એમને અનુસરીને તમારો પુરુષાર્થ થવો જોઈએ. એટલે એમને તમારે હૃદયમાં રાખવા એમ કહ્યું હોય. હવે એ વાતનો અર્થ શું સમજવાનો કે એ જે કહે છે તમને માન્ય છે, નહીતર તમે એમની વાતને સ્વીકારશો નહીં, અધૂરી સ્વીકારશો, એમાં પ્રશ્ન થશે, શંકાઓ થયા કરશે. દેવ શાસ્ત્ર ગુરુ, સાચા દેવગુરુ શાસ્ત્રને હૃદયમાં રાખો. અને બીજી વાત કે એને કારણે એમ એ દેવ, સાચા દેવ અને સાચા ગુરુનો વિચાર કરીએ તો એમની જે પર્યાય જે થઈ છે એ પર્યાય કેવી રીતે થઈ કે જેથી કરીને એવા સાચા સત્શાસ્ત્રો રચાયા. તો એ દ્વારા આપણને પુરુષાર્થનો પણ ખ્યાલ આવે. એટલે એમને આપણે હૃદયમાં રાખવા એક આપણા
જે પુરુષાર્થ જે કરવાનો છે, જ્યાં જે તરફ આગળ વધવાનું છે, એને રાખી આપણે અંતરમાં એ બરાબર જ છે. તેમાં મૂંઝવણનો પ્રશ્ન ક્યાં થયો? સમાધાન આપતા બેનશ્રી કહે છે કે દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા એ આપણું રોલ મોડેલ છે. આમ કહીએ ને આપણે કે ભાઈ મારે આવું થવું છે. દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા તેનો અર્થ એમ છે કે જે પોતે આગળ વધવા માંગે છે તેણે દેવશાસ્ત્ર ગુરુ શું કહી રહ્યા છે, તેમણે શું માર્ગ બતાવ્યો છે, તે હૃદયમાં રાખીને તેનો આશ્રય ગ્રહણ કરીને મુક્તિના પ્રયાણ ચાલુ રાખવા. પણ તેથી શુભભાવમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. એનો અર્થ એમ નથી કહ્યો કે ભાઈ એમાં જ રોકાઈ રહેવું, બસ દેવ ગુરુ શાસ્ત્ર ની ભક્તિ કર્યા કરવી, એના ગુણ ગાયા કરવા, એમ કહેવાનો અર્થ નથી થયો. દેવગુરુ શાસ્ત્રએ જે કહ્યું છે એ પ્રમાણે પુરુષાર્થ કરવો છે. પોતે દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક સ્વરૂપમાં લીન થતો હોય, દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક સ્વરૂપમાં લીન થતો હોય ત્યારે શુભ વિકલ્પમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. દેવગુરુ શાસ્ત્રની વાત કરે તો એ શુભભાવ છે, તો એમાં અટકવાની તો કોઈ વાત કરી જ નથી. દેવશાસ્ત્ર ગુરુ જ બતાવી રહ્યા છે કે શુભ વિકલ્પ છે તે વિભાવ છે અને તું બધાથી નિરાળું નિર્વિકલ્પ તત્વ છે. એ તો દેવગુરુ શાસ્ત્ર જ બતાવી રહ્યા છે. વળી દેવગુરુ શાસ્ત્ર એ પણ બતાવી રહ્યા છે કે તું અમારા ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવી દે, રાગનો ભાવ છોડી દે, શુભ ભાવ પણ છોડી દે અને વિતરાગ થઈ જા, સ્વરૂપની દ્રષ્ટિ કર, એમ તો દેવગુરુ શાસ્ત્ર બતાવી રહ્યા છે. માટે પ્રયોજન તો વિતરાગતા પ્રગટ કરવાનું છે. પણ સાધક છે એટલે પહેલાથી વિતરાગતા પૂર્ણ થઈ જતી નથી ને તેનો ઉપયોગ બહાર આવે છે. ઉપયોગ એનો બહાર આવે છે અને બહારમાં ઉપયોગ હોય ત્યારે આવા દેવશાસ્ત્ર ગુરુ જે છે એમના પ્રત્યે ભક્તિનો વિનયનો ભાવ પણ હોય. ભેદ જ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે પણ શુભના અનેક જાતના વિકલ્પો હોય છે. માટે શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુને તારે સાથે રાખવા. તું તારી મેળાએ તારી મતિ કલ્પનાથી માર્ગને શોધીશ નહીં, એમ સાથે રાખવા. પોતાની મતિ કલ્પનાએ માર્ગ શોધવાનો નથી, પણ દેવગુરુ શાસ્ત્રને સાથે રાખવા એટલે એમણે જે રીતે કહ્યું છે એમ આગળ વધવાનું છે. દેવશાસ્ત્ર ગુરુ શું કહી રહ્યા છે તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે, મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. દેવશાસ્ત્ર ગુરુ શું કહે છે તે આશય સમજીને પછી સ્વભાવ સાથે મેળવી, એટલે એમણે જે કહ્યું છે અને પોતે જે એ રીતે કરી રહ્યો છે કે નહીં એમ સ્વભાવ સાથે મેળવી તારા પોતાથી નિર્ણય કરી નક્કી કરી મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. તારી મતિ કલ્પનાથી, તારી બુદ્ધિથી તું માર્ગમાં ચાલતો નહીં એવો એનો અર્થ છે. દેવગુરુને શાસ્ત્રને સાથે રાખવા એનો અર્થ એ છે. પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી, હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું એવા નય પક્ષના વિકલ્પો તથા ગુણ ભેદના વિકલ્પ પણ છૂટી જાય છે ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. તે મુક્તિનો માર્ગ છે એમ દેવશાસ્ત્ર ગુરુ બતાવે છે. કોણ બતાવે છે આ બધું? આ વાત આવી ક્યાંથી? દેવશાસ્ત્ર ગુરુ દ્વારા પ્રાપ્ત થઈ. માટે તેઓ શું કહી રહ્યા છે તે આશયને સમજી મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે એમ કહેવાનો આશય છે. એટલે એને તારે સાથે રાખવા પડે, નહીતર તું તારી મતિ કલ્પનાએ તું ખોટા પુરુષાર્થમાં ચાલ્યો જઈશ. આખો કહેવાનો આશય એ છે. વળી શપક શ્રેણી માંડી 12મા ગુણ સ્થાને પહોંચે તે પહેલા વચ્ચે દ્રવ્ય ગુણ પર્યાયના અબુદ્ધિપૂર્વક વિચાર આવે છે, શ્રુતના વિચાર આવે છે. તે વિચાર તૂટી પૂર્ણ વિતરાગ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. તો તે શ્રુતના વિચાર વસ્તુ સ્થિતિ અનુસાર હોય છે, બીજી જાતના નથી હોતા. માટે જે માર્ગે મહાપુરુષો ચાલ્યા તે માર્ગે ચાલવું તેવો તેનો અર્થ છે.
એ 270માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 270માં પ્રશ્ન સુધી.